આ છે 7 જાતની દાળ. એને આપણે સરસથી ખૂબ સરસ મસળી અને ધોઈ લેવાની છે અને 1 કલાક સુધી આપણે પલાળશું. તો પલાળ્યા પછી એક એક દાણો ફૂલી જશે. બહુ મસ્ત દાળ બને છે. હવે એની આપણે પ્રોસેસ જોઈ લઈએ. થોડીક હળદર છે, મરચું છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે અને થોડુંક તીખું મરચું, કાશ્મીરી મરચું ને મીઠું. એની આપણે પેસ્ટ બનાવી લેવાની છે. ખૂબ જ સરસ આનાથી દાળ ફૂલ પ્રોટીનવાળી છે. એકવાર જરૂરથી આ રીતે બનાવજો. પાણી નાખી પેસ્ટ બનાવી. અહીંયા મૂક્યું છે 3 ચમચી જેટલું તેલ, થોડીક રાઈ, જીરું અને હવે આપણે એમાં હિંગ નાખશું. અને પછી મસાલો છે જે આદું છે, કસૂરી મેથી છે, તીખું મરચું છે, ટમેટું છે, બધું નાખી અને ખૂબ સરસથી વઘાર કરવાનો છે. અને અહીંયા લસણ અને ડુંગળી ખાતા હોય તો જરૂરથી એડ કરી લેજો. ખૂબ ટેસ્ટી દાળ બનશે. આમાં બિલકુલ ગળાશ આવતી નથી. આપણે પેસ્ટ બનાવી હતી એ અંદર નાખી દીધી છે. થોડી વાર આપણે ચલાવશું. તેલ છૂટું પડે એટલે આપણી દાળ છે એમાં આપણે નાખી દઈશું. જોયું, તેલ છૂટું પડી ગયું, દાળ નાખી દેવાની છે. પછી આપણે પેસ્ટ જે બનાવેલો બાઉલ હતું એમાં થોડુંક પાણી વધારે લઈ હલાવીએ એટલે મસાલો પણ આવી જાય અને પાણી પણ આપણે એમાં નાખી દઈશું જેટલું ચડવા જોતું હોય એટલું. 3 વિસલ વગાડ્યા પછી દાળની સ્મેલ, કલર, ટેસ્ટ બધું જ સરસ થઈ જશે. અને હવે આપણે છેલ્લે ફાઇનલી કુકર ખોલીને જોઈએ છે. મસ્ત દાળ થઈ ગઈ છે. આ દાળ તમારે શાક સાથે, ભાખરી સાથે, પરોઠા સાથે કે ભાત સાથે ખાવી હોય તો ખૂબ ટેસ્ટી લાગે છે અને ભરપૂર પ્રોટીનવાળી ખૂબ મજાની દાળ છે. જરૂર એકવાર બનાવજો. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જો આ દાળની રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. આવા જ બ્લોગ જોતા રહેજો.